નમસ્કાર મિત્રો, આજે વરસાદ શું ભૂક્કા કાઢશે? શું ખેડૂતો વાવણી કરી શકશે? શું ગુજરાતમાં હવે વરસાદ નહીં આવે? તો દોસ્તો, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાની ગતિવિધિમાં વધઘટ જોવા મળી રહી છે. આ વચ્ચે ભારત હવામાન વિભાગ એટલે કે IMDએ આગામી 7 દિવસ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જો કે અત્યાર સુધી રાજ્યમાં સિઝન મુજબ થવો જોઈએ તેનાથી ઓછો વરસાદ નોંધાતા વરસાદની ઘટ યથાવત છે. હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 162.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા સુધી સરેરાશ 196 મિલીમીટર વરસાદ થવો જોઈએ. મિત્રો, આગળ વાત કરતા પહેલા તમે આ વિડીયોને લાઇક કરી દેજો અને તમે હાલ કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો તે જણાવતા જજો. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં 16 જુલાઈના રોજ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન વાદળોની અવરજવર જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના પણ નકારી શકાય તેમ નથી. જો કે શહેર માટે ભારે વરસાદની કોઈ વિશેષ આગાહી કરવામાં નથી આવી.